જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં છેલ્લા 2 મહિનાથી એક મહિલા સેવા કરી રહી હતી। સાસરિયા જીવનનો ત્યાગ કરી અને તેઓએ મહિલા આશ્રમમાં સેવા કરવામાં આવી હતી। જો કે તેણીના જ પરિવારજનોએ આ મંજૂર ન થતા મહિલાના 2 સગા ભાઈ સહિત 9 લોકોએ તેનો નવાગામ વિશ્વાસધામ આશ્રમથી અપહરણ કર્યું હતું। મહિલાના 2 ભાઈઓ સહિત 9 લોકો ધોકા અને પાઇપ લઈ અને આશ્રમમાં પહોંચ્યા હતા અને મહિલાને ઢોર માર મારી ટીંગાટોળી કરી અને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું। ત્યારે આ અપહરણની સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી। આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરી અને જામકંડોરણા પાસે આવેલા ચેકપોસ્ટ પાસેથી મહિલાને છોડાવી હતી। જામવાડી રોડ પર એક વિશ્વાસધામ નામનો આશ્રમ આવેલ છે, જે આશ્રમને ભરતભાઈ રાઠોડ કરીને ચલાવે છે। ત્યાં સેવા આપવા માટે એક દીકરી મહુવાની છે, એ રહેતી હતી, પરંતુ 1.5 મહિનો થયો અને એમના ઘરનાને યોગ્ય નહીં લાગ્યું કે ભાઈ આશ્રમમાં રહે છે, એટલે એ લોકો પહેલાં પણ પ્રયત્ન કર્યો અને આ દિવસે કોઈ બીજું અન્ય નહીં હોય, વધારે માણસો નહીં હોય, એટલે એ લોકોએ બળજબરીપૂર્વક દીકરીને ત્યાં રહેવું હતું તેમ છતાં બળજબરીપૂર્વક ત્યાંથી અપહરણ કરીને ઘસેટીને ત્યાંથી લઈ ગયેલ। તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મ કરતાં રાજકોટ પોલીસ ગ્રામ્યમાં ગાડી રોકી અને ત્યાં દીકરીને ત્યાંથી છોડાવેલ અને લઈ આવેલ। જે તે વખતે દીકરીને એવું હતું કે મારા ભાઈ છે એટલે ફરિયાદ નથી કરવી, પરંતુ થોડા સમય જતાં ફરીથી એ વસ્તુ બનશે એવું વિચારીને દીકરીએ ફરી ફરિયાદ આપતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીંયા આવેલી છું, કોઈની ધાક ધમકીથી હું અહીંયા આવી નથી। જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું, તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ 25 તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી। હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી એટલે મને ઠીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો, બેરહેમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનું ભાન રહેવા ન દીધું અને મોઢે મૂંઝ્યો દઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા, જે કંડોરણા ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ।